શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 79મો અધ્યાય. બલવલનો ઉદ્ધાર અને બલરામજીની તીર્થયાત્રા. શ્રી શુકયુવાચ તતઃ પર્વણ્યોપાવૃત્તે પ્રચંડ પાંશુ વર્ષણઃ ભીમો વાયુર્ભૃદરાજન પૂયગંધસ્તુ સર્વશઃ ભીમો વાયુર્ભૃદરાજન પૂયગંધસ્તુ સર્વશઃ. શ્રી સુખદેવજી કહે છે કે પર્વનો દિવસ આવ્યો. એ દિવસે મોટી ભયંકર આંધીનું તોફાન શરૂ થયું. ધૂળની વર્ષા શરૂ થવા લાગી છે. ચારે બાજુથી પરુની દુર્ગંધ આવવા લાગી છે. યજ્ઞશાળામાં બલવલ દાનવ હતો. એને મળ મૂત્ર વગેરે અપવિત્ર પદાર્થની વર્ષા કરી. હાથમાં ત્રિશૂળ લઈને એ આવતો દેખાણો. એ શરીરે બહુ શ્યામ કાજળના ઢગલા જેવો. એના કેસ, દાઢી, મૂછ તપાવેલા તાંબા જેવા લાલ લાલ હતા. મોટી મોટી દાઢી અને ભ્રુકુટી, એને કારણે એનું મોઢું અત્યંત ભયંકર દેખાતું હતું. બલરામજી શત્રુસેનાનો નાશ કરનારા મૂષળ અને દૈત્યને ચીરી ફાડી નાખનારા હળનું સ્મરણ કર્યું અને સ્મરણ કરતા જ બે શસ્ત્રોની પાસે આવી ગયા. બલરામજી આકાશમાં વિચરનારા બલવલ દૈત્યને પોતાના હળના અગ્રભાગથી ખેંચી અને બ્રહ્મદ્રોહીના માથા ઉપર બહુ ક્રોધ કરીને જોરથી મૂષળ ફટકાર્યું. એનું લલાટ ફાટી ગયું. લોહી ઓગતો રહીને આર્તનાદે પોકાર કરતો કરતો બરાબર વજ્રથી તોડી પાડેલા પર્વતની જેમ ધરતી ઉપર પડ્યો છે. નૈમિષારણ્યવાસી મહાભાગ્યવાન મુનિઓએ બલરામજીની સ્તુતિ કરી છે. ક્યારેય વ્યર્થ ન જનારા આશીર્વાદ આપ્યા છે. અને દેવતાઓ જેમ ઇન્દ્રનો અભિષેક કરે છે એવી રીતે ઋષિએ એનો અભિષેક કર્યો છે. સંસ્તુત્ય મુનયો રામં પ્રયુજ્યાવે તથાશિષ અભ્યસિંચન મહાભાગા ઋતઘ્નમ વિબુધાયથા. બલરામજીને દિવ્ય વસ્ત્ર આપ્યા, આભૂષણો આપ્યા છે, વૈજયંતી માળા આપી છે, જે સૌંદર્યનો આશ્રય એને ક્યારેય મૂરઝાય નહીં એવી વૈજયંતી માળા કમળ પુષ્પોની હતી. ત્યાર પછી નૈમિષારણ્યવાસીઓ ઋષિઓની વિદાય લઈ બધાએ વિદાય મેળવીને બલરામજી બ્રાહ્મણો સાથે કૌશિકી નદીના તટ ઉપર આવે છે. ત્યાં સ્નાન કરીને જ્યાંથી સરયુ નદી નીકળી છે ને એ સરોવર ઉપર ગયા. સરયુના કિનારે ચાલતા ચાલતા ત્યાંથી પ્રયાગરાજ આવ્યા છે. ત્યાં સ્નાન અને દેવતાઓ, ઋષિઓ અને પિતૃઓને તર્પણ કરીને પુલહાશ્રમમાં ગયા છે. ત્યાંથી ગંડકી, ગોમતી અને વિપાસા નદીઓમાં સ્નાન કરીને શોણ નદના કિનારે જઈને ત્યાં સ્નાન કર્યું છે. ત્યાંથી ગયા ક્ષેત્રમાં ગયા અને પિતૃઓનું વસુદેવજીની આજ્ઞા અનુસાર પૂજન યજન કર્યું. અને પછી ગંગા સાગર સંગમ ઉપર ગયા છે. ત્યાં પણ સ્નાન કર્યું. અને પછી તીર્થાદિ કૃત્યોથી નિવૃત્ત થઈને મહેન્દ્ર પર્વત ઉપર ગયા. ત્યાં પરશુરામજીના દર્શન કર્યા અને અભિવાદન કર્યું છે. પરશુરામજી મહેન્દ્રગીરી પર્વત ઉપર રહે છે. મહેન્દ્ર પર્વત છે ને ત્યાં. ત્યાર પછી સપ્ત ગોદાવરી, વેણા, પંપા અને ભીમરથી વગેરેમાં સ્નાન કરીને
સ્વામી કાર્તિકેયજીના દર્શન કરવા માટે ત્યાં ગયા અને ત્યાંથી મહાદેવજીના નિવાસસ્થાન શ્રી શૈલમ તીર્થ ઉપર પહોંચ્યા અને પછી બલરામજીએ દ્રવિડ દેશના પરમ પુણ્યમય સ્થાન વેંકટાચલ બાલાજીના દર્શન કર્યા અને ત્યાંથી તેઓ કામાક્ષી, શિવકાંચી, વિષ્ણુકાંચી થઈને શ્રેષ્ઠ નદી કાવેરીમાં સ્નાન કરીને પુણ્યમય શ્રી રંગ ક્ષેત્રમાં પહોંચ્યા છે. શ્રીરંગમાં ભગવાન વિષ્ણુ સદાય બિરાજે છે. ત્યાંથી તેમણે વિષ્ણુ ભગવાનના ક્ષેત્ર ઋષભ પર્વત, દક્ષિણ મથુરા તથા મોટા મોટા પાપનો નાશ કરનાર સેતુબંધની યાત્રા કરી છે. ત્યાં બ્રાહ્મણને 10,000 ગાયનું દાન બલરામજી આપ્યું. ત્યાંથી કૃતમાલા અને તામ્રપર્ણ નદીઓમાં સ્નાન કરીને મલય પર્વત ઉપર ગયા. એ પર્વત 7 કુલ પર્વતમાંથી એક છે. ત્યાં બલરામજી ત્યાં બિરાજે છે અને ત્યાં અગસ્ત્ય મુનિએ એને નમસ્કાર કરી અને અભિવાદન કર્યું છે અને અગસ્ત્યજી પાસેથી આશીર્વાદ મેળવીને અનુમતિ લઈને બલરામજી દક્ષિણ સમુદ્રની યાત્રા કરવા માટે નીકળ્યા છે. ત્યાં એમણે દુર્ગા દેવીના કન્યાકુમારીના રૂપમાં દર્શન કર્યા અને પછી તેઓ ફાલ્ગુન તીર્થ અનંત શયન ક્ષેત્રમાં ગયા. ત્યાંના સર્વશ્રેષ્ઠ પંચાપ્સરસ તીર્થમાં સ્નાન કર્યું. એ તીર્થમાં હંમેશા ભગવાન વિષ્ણુ સાક્ષાત બિરાજે છે. બલરામજીએ આ ક્ષેત્રમાં પણ 10,000 ગાયનું દાન આપ્યું છે. હવે બલરામજી અહીંયાથી કેરળ ત્રિગર્ત મોટા પ્રદેશમાં થઈને ભગવાન શંકરજીના ક્ષેત્ર ગોકર્ણ તીર્થમાં આવ્યા અને ભગવાન શંકર અહીં કેવળ એક જ બિરાજે, સર્વકાળ બિરાજે. ત્યાંથી જળથી ઘેરાયેલા દ્વીપવાસી આર્યા દેવીના દર્શન કર્યા અને ત્યાંથી સુરપારક ક્ષેત્રની યાત્રા કરી છે. ત્યાંથી તાપી, પયોષ્ણી અને નિર્વિદ્યા નદીઓમાં સ્નાન કરીને તેઓ દંડકારણ્યમાં આવ્યા. ત્યાંથી નર્મદા કિનારે આવ્યા છે. પરીક્ષિત, આ પવિત્ર નદીના તટે જ માહિષ્મતી પુરી છે. અહીંયા મનુ તીર્થમાં સ્નાન કરીને તેઓ પછી પ્રભાસ ક્ષેત્રમાં પાછા આવ્યા છે. અહીંયા એણે બ્રાહ્મણો પાસેથી સાંભળ્યું કે કૌરવો પાંડવોના યુદ્ધમાં મોટા ભાગના ક્ષત્રિયોનો સંહાર થઈ ગયો છે. ત્યારે એણે એવો અનુભવ કર્યો કે હવે આ પૃથ્વી ઉપરનો મોટો ભાર હતો એ ભાર ઉતરી ગયો. જે દિવસે રણભૂમિમાં ભીમસેન અને દુર્યોધનનું ગદા યુદ્ધ કરી રહ્યા હતા એ દિવસે બલરામજી એને રોકવા માટે કુરુક્ષેત્રમાં પહોંચી ગયા છે. મહારાજ યુધિષ્ઠિર, નકુલ, સહદેવ, ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન બલરામજીને જોઈને પ્રણામ કરે છે. મૌન બધા રહે છે, કઈ બોલતા નથી. એને ડર હતો કે ખબર નહીં હવે બલરામજી શું કહેવા માટે અહીંયા આવ્યા છે. એ વખતે ભીમસેન અને દુર્યોધન બે હાથમાં ગદા લઈ લઈને એકબીજાને જીતવા માટે ક્રોધપૂર્વક જાત જાતના દાવપેચ કરતા હતા. એને જોઈને બલરામજીને કીધું. બલરામજી કહે છે કે રાજા દુર્યોધન અને ભીમસેન, તમે બે વીર છો. તમારા બેયમાં બળ પરાક્રમ બે સમાન છે. હું એવું સમજુ છું કે ભીમસેનમાં બળ વધારે છે અને દુર્યોધનને ગદા યુદ્ધનું સારું જ્ઞાન છે, એને વધારે જ્ઞાન છે. એટલે તમારા જેવા સમાન બળ ધરાવનારાઓમાં કોઈનો જય પરાજય થાય એવું દેખાતું નથી. એટલે તમે બે લોકો વ્યર્થ યુદ્ધ ન કરો, આ યુદ્ધ બંધ કરી દો.
તસ્માદેક્તરસ્યેહ યુવયો સમવીર્યયો ન લક્ષ્યતે જયોન્યો વાવીરમ ત્વફલો રણ. બંધ કરો યુદ્ધ. આ વાત બે માટે હિતકારક હતી. બલરામજીએ કીધું એ સાચું હતું, પણ એ બે વચ્ચે એટલો વેરભાવ દ્રઢ થઈ ગયો હતો, સુદ્રઢ થઈ ગયો હતો. એને બલરામજીની વાત ન માની અને એકબીજાના કટુ વચન અને દુર્વ્યવહારોનું સ્મરણ કરી કરીને ઉન્મત્ત જેવા થઈ ગયા હતા. બલરામજીએ નિશ્ચય કર્યો કે આનું પ્રારબ્ધ જ આવું છે, એટલે કઈ જાજો વિશેષ આગ્રહ ન કર્યો અને ત્યાંથી પાછા દ્વારકા ચાલ્યા ગયા. દ્વારકામાં ઉગ્રસેન વગેરે ગુરુજનો તથા અન્ય સંબંધીઓએ બહુ પ્રેમથી આગળ આવીને બલરામજીનું સ્વાગત કર્યું. ત્યાંથી બલરામજી ફરી નૈમિષારણ્યમાં ગયા છે. ત્યાં ઋષિઓએ વિરોધ ભાવથી અર્થાત યુદ્ધ વગેરેથી નિવૃત્ત થયેલા બલરામજી દ્વારા બહુ પ્રેમથી બધા પ્રકારના યજ્ઞ કરાવ્યા છે. પરીક્ષિત, સાચું પૂછો તો જેટલા પણ યજ્ઞ છે ને એ બધા બલરામજીના અંગ જ છે. તેથી એનું આ યજ્ઞનું અનુષ્ઠાન લોક સંગ્રહ માટે જ હતું કે લોકો આવી રીતે પછી યજ્ઞ કરે. સર્વ સમર્થ ભગવાન બલરામજીએ એ ઋષિઓને વિશુદ્ધ તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો. તેથી એ લોકો આ સંપૂર્ણ વિશ્વને પોતાનામાં અને પોતાને સમસ્ત વિશ્વમાં અનુભવ કરવા લાગ્યા. ત્યાર પછી બલરામજીએ પોતાના પત્ની રેવતીજી સાથે યજ્ઞાંત સ્નાન કર્યું અને સુંદર સુંદર વસ્ત્ર તથા આભૂષણ પહેરીને પોતાના સ્વજનો સંબંધીઓની સાથે સાથે ચંદ્રિકા અને નક્ષત્રોની સાથે ચંદ્રમાની જેમ શોભવા લાગ્યા છે. પરીક્ષિત, ભગવાન બલરામજી સ્વયં અનંત છે. એનું સ્વરૂપ મન અને વાણીથી પર છે. એણે લીલા માટે જ આ મનુષ્યના જેવું શરીર ગ્રહણ કર્યું હતું. એ બળશાળી બલરામજીના આવા અપાર ચરિત્ર છે. જે મનુષ્ય અનંત સર્વવ્યાપક અદ્ભુત કરનારા કર્મ કરનારા ભગવાન બલરામજીના ચરિત્રનું સવારે સાંજે સ્મરણ કરશે એ ભગવાનનો અત્યંત પ્રિય બની જશે. યો નુસ્મરેત રામસ્ય કર્માણ્યદભૂત કર્મણ શ્રાયં પ્રાતરનંતસ્ય વિષ્ણો સદયિતો ભવેત. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धे बलदेव तीर्थयात्रा निरूपणं नामेकोनाशीतितमोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि. ओम नमो भगवते वासुदेवाय.